સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે જે નેક્સ્ટ વાનગી આપના સુધી પહોંચી રહી છે તેનું નામ છે વેજીટેબલ પુલાવ. તો ચાલો કરીએ શરૂઆત. જિજ્ઞાસાબેન, હવે વેજીટેબલ પરોઠા તો આપણે ખાધા અને હવે વેજીટેબલ પુલાવ જે આપણા વ્યુઅર્સ માટે બનવા જઈ રહ્યા છે, તો સૌપ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. ચલો, એમાં આપણે કોબીજ છે, કેપ્સિકમ છે, ગાજર છે, બીટ છે, ટામેટા છે, વટાણા, ડુંગળી, રાઈસ, ખડા મસાલા, ચીઝ, પનીર. કરીએ શરૂઆત. હા, પેનમાં નાખીશું તેલ થોડું. તેલ ગરમ થાય પછી આપણે એમાં નાખીશું જીરું, જીરું થઈ ગયું છે. હવે અમે એમાં નાખીશું ખડા મસાલા બધા. એમાં નાખીશું લસણ, નાખીશું બટેકું, બટેકું થોડું સોફ્ટ થઈ જાય પછી નાખીશું ડુંગળી, પછી નાખી દઈશું વટાણા, પછી નાખીશું ગાજર, બીટ, એમાં નાખીશું થોડું મીઠું, મીઠું નાખ્યા પછી થોડી વાર એને હલાવીશું. અને 5 મિનિટ માટે થોડી વાર ચડવા દઈશું. 5 મિનિટમાં આપણું શાક ચડી ગયું છે. હવે એમાં નાખી દઈશું કેપ્સિકમ, એમાં નાખી દઈશું કોબીજ, હવે આપણું આ શાક બધું ચડી ગયું છે. હવે એમાં ઉપર ટામેટા નાખી દઈએ. તો જિજ્ઞાસાબેન, આપણે વેજીટેબલ પુલાવમાં પણ કંઈક વેરિએશન લાવવું હોય તો શું લાવી શકીએ આપણે?
હવે આમાં આપણે બધા મસાલા નાખી દઈશું. લાલ મરચું નાખીશું, થોડી હળદર નાખીશું, ફરીથી થોડું મીઠું લેશું, ગરમ મસાલો નાખીશું, પુલાવ મસાલો છે એ નાખીશું થોડો, તેને હલાવી લઈશું સરખી રીતે પહેલાં. હવે આપણે ભાત પહેલેથી આપણે રેડી કરીને રાખ્યા હતા, એટલે હવે એને નાખી દઈશું તેમાં. પુલાવ કરો હોય તો ભાત થોડી વાર પહેલાં જ રેડી કરીને રાખવા પડે છે, એટલે છૂટો થાય. આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. હવે આપણે એને ઉપરથી ચીઝ નાખી દઈશું, પનીર નાખી દઈશું, ગાર્નિશિંગ માટે આપણે કોથમીર નાખી દઈશું. ચલો, રેડી છે આપણો પુલાવ. તો દર્શક મિત્રો, વેજીટેબલ પુલાવ રેડી થઈ ગયો છે અને તમે પણ ઘરે અચૂક ટ્રાય કરજો. તો દર્શક મિત્રો, તમને પણ અવનવી વાનગી બનાવવાની ગમતી હોય, બનાવવાનો શોખ હોય અને તમે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન બનવા માટે ઈચ્છા ધરાવો છો તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરશું. અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાટા સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, essence of authentic taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime Spad. ચીઝ પનીર પુલાવ બનાવવાની સામગ્રી: ચોખા, વટાણા, બીટ, ગાજર, કેપ્સિકમ, કોબીજ, ટામેટા, ડુંગળી, લસણ, કોથમીર, તેલ, મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો, પુલાવ મસાલો, તજ, લવિંગ, તમાલપત્ર, ચીઝ, પનીર.